નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નાતાલનો પર્વ હવે નજીક છે, ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં ફતેગંજ વિસ્તાર ખાતે રોનક લાગી છે નાતાલના પર્વને લઈને। અહીં ચર્ચની બહાર અલગ અલગ સજાવટની ચીજ વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, અને જે હાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। નાતાલના તહેવારમાં થોડાક જ દિવસો બાકી રહ્યા છે અને બજારોમાં ખરીદદારી કરનારા લોકોની ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને ક્રિસમસને લગતી ચીજ વસ્તુઓ જેનું વેચાણ રસ્તા ઉપર શરૂ થઈ ગયું હોય તેની ખરીદારી લોકો કરી રહ્યા છે। જાત જાતની વસ્તુઓ તેમાં મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો જ્યારે ક્રિસમસને લગતી ચીજ વસ્તુઓની ખરીદી કરી રહ્યા હોય ત્યારે આવા જે સ્ટોલ લાગેલા છે ચર્ચની આસપાસ, ત્યાં ખૂબ જ ભીડ જોવા મળી રહી છે। અમે ખરીદી કરવા આવ્યા છે ને અહીંયા સ્ટોલવાળા બહુ વર્ષોથી ઊભા રહે છે ને બધું બહુ સરસ ડેકોરેશન લાવે છે, તો અમે અહીંયાથી જ બધું લઈ જઈએ છીએ દર વખતે। હા, થોડો તો વધારો થયો છે, પણ હવે એ તો બીજી બધી જગ્યાએ બી બીજી વસ્તુઓમાં થયો છે, તો એ રીતના ડેકોરેશનમાં બી થોડો વધારો થયો છે। અમે ક્રિસમસ ટ્રી નવી લેવા આવ્યા છે અને એના ઓર્નામેન્ટ્સ લેવા આવ્યા છે। પ્રકૃતિ। મારું નામ જોનભાઈ ડાભી છે। હું 1990થી આ જગ્યા ઉપર ક્રિસમસનો તહેવાર વખતે મારો સામાન વેચું છું। અમુક સામાન બોમ્બેથી લાવું છું, સ્ટાર ને એવું બધું કેરલાથી લાવું છું, અને ઘણી વખત માલનો વધારો પણ થઈ જાય, ભાવનો વધારો પણ થઈ જાય છે। દર વર્ષે 5-10% વધી જ જાય છે ભાવ। ઘણી વખત લોકોને મોંઘું પડે તો કોઈ વખત નથી બી લેતા। પાછલા વખત કરતાં ગ્રાહકીમાં તો આ વખત બી બસ સારું જ છે, બરોબર એટલું જ થઈ રહે છે દર વર્ષે। કારણ કે એટલા બધા અહીંથી 15થી 20 દુકાનો છે આખા રોડ ઉપર, અને લોકો ઓનલાઈન મંગાવી લે છે ઘેરથી, એટલા માટે ગ્રાહકી ઓછી રહે છે। એ તો ઓર્ડર આપવા જવું પડે, ખાલી ઓર્ડર આપીને પછી પાછા એ પાર્સલમાં આવે ટ્રાન્સફરમાં, એ છોડાવવાનું, છોડાવીને એનો ભાવતાલ કરીને લાવવાનું, દરરોજ લઈને મારે ચર્ચમાં મૂકી જવું, ચર્ચમાંથી બહાર કાઢી લાવવું, એટલે બહુ મહેનત તો થાય છે જ મારે। મારી પાસે હાલમાં જો ક્રિસમસ સ્ટાર છે, ક્રિસમસ ડેકોરેશનમાં બધી જ વસ્તુઓ છે। બીજું કે બાળકોના ક્રિસમસ ફાધરના ડ્રેસ છે, સ્ટાર છે, કેલેન્ડર છે, પછી આ ગભાણનો સેટ છે, ઘણી બધી આઈટમો રાખો। મારું નામ જોનભાઈ ડાભી છે। ક્રિસમસ એટલે નાતાલનો તહેવાર આવે એટલે પ્રભુ ઈસુના જન્મદિવસનો વધામણીનો આ કાર્યક્રમ કહેવાય, અને દરેક લોકો પોતાના ઘરે નાતાલના જે પ્રભુ ઈસુના જન્મદિવસ માટે ઘરે પોતાનું શણગારે છે। એમાં દરેક અલગ અલગ આઈટમો આવે છે। એમાં સૌથી પહેલો તમે જોઈ શકતા હશો કે દરેક ઘરોની બહાર સ્ટાર હોય છે। એ સ્ટાર એનો મતલબ છે કે સ્ટાર જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે ત્યાંના જે 3 માંગીઓ હતા, એટલે ત્યાં જ્ઞાનીઓ હતા એ લોકો, અને એ લોકોને ભવિષ્યવાણી હતી કે રાજાનો જન્મ થવાનો છે અને કોઈ અવતાર આવવાનો છે, એ ભવિષ્યવાણી હતી। અને ત્યારે એ લોકો જ્યારે રણમાં જઈ રહ્યા હતા ત્યારે એમને એક તારાએ દર્શન આપ્યું, અને એ તારાના દર્શનને તારાની પાછળ એ લોકો બેથલેમ પહોંચ્યા, અને ત્યાં તારો રોકાઈ ગયો, અને એના કારણે અને તેના લીધે પ્રભુ ઈસુના એ લોકોએ દર્શન કરી શક્યા। એના કારણે દરેક લોકો, ક્રિશ્ચિયન લોકો અને બીજા લોકો બી એ સ્ટાર લગાવે છે। બીજું કારણ એ છે કે તમે ક્રિસમસ ટ્રી જોઈ રહ્યા છો, તો તે જ્યારે યુરોપિયન દેશોમાં આ ઝાડ બહુ જ ઉગે છે, અને ત્યાં બી લોકો જ્યારે એને શણગારવા માટે આ ક્રિસમસ ટ્રીનો ઉપયોગ કરે છે। ત્રીજી વસ્તુ તમે જોઈ શકો કે ગભાણ, તો પ્રભુ ઈસુનો જન્મ એક ગભાણમાં થયેલો, એક સામાન્ય, કે જ્યાં તમે જાણો છો ગભાણ એટલે ગાયો, ઘેટા, બકરા જ્યાં રાખતા હતા ત્યાં જ થયેલો, એ ગભાણને લોકો પોતાના ઘરમાં મૂકે છે। ચોથી વસ્તુ જોઈએ કે ક્રિસમસ ફાધર, એ તમે બધે ઠેર ઠેર, પણ ક્રિસમસ ફાધર એક સંત હતા, પોતે બિશપ હતા યુરોપિયન દેશમાં, અને એ પોતે પણ પ્રભુ ઈસુનો પ્રચાર કરતા હતા, અને નાના બાળકોને ગિફ્ટો આપતા હતા, ગરીબોને મદદ કરતા હતા। એ ક્રિસમસ ફાધર હતા। ક્રિસમસ ફાધર કોઈ ભગવાન નથી, પણ એ ખુદ પ્રભુ ઈસુનો પ્રચાર કરતા હતા, એટલે ક્રિસમસ ફાધર વધારે પોપ્યુલર થઈ ગયા। એટલે લોકો આ બધી 4-5 આઈટમો પોતાના ઘરે ખાસ લઈ જાય છે, કે જે ક્રિસમસને અને નાતાલને લગતી વસ્તુઓ છે, અને એનો પ્રભુ ઈસુના જન્મદિવસનો વધામણીના લીધે આ બધો કાર્યક્રમ લોકો ખરીદી કરે છે, આનંદ કરે છે અને હર્ષોલ્લાસ કરે છે।